દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાનના આહવાનના પગલે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તારીખ 14/2024 થી તારીખ 22/1/2024 દરમિયાન જન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલ રામજી મંદિર ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે મંદિરે પૂજા અર્ચના કરી આરતી ઉતાર્યા બાદ મંદિરની સ્વચ્છતા સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવના સંદર્ભે તારીખ 14/1/2024 થી તારીખ 22/1/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ત્યારે ગુજરાત વડાપ્રધાનના આ આહવાનને ઝીલી લેવા પ્રતિબદ્ધ છે, જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોએ સ્વચ્છ અને સુઘડ બનાવવા સફાઈ અભિયાનનું જન આંદોલન હાથ ધરાયું છે. ત્યારે આ અભિયાનને પગલે ઓલપાડના સરસ ગામે આવેલ રામજી મંદિર ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહી રામજી મંદિરમાં અને મંદિરની બહારના ભાગે જાતે ઝાડુ લઈ પાણી દ્વારા સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. તેમજ તારીખ 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસ હોય મંત્રી મુકેશ પટેલે લોકોને ઉત્તરાયણ પર્વને લઈ શુભેચ્છા પાઠવી સરસ ગામે ગરીબ બાળકોને પતંગ અને તલના લાડુ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ અને ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. અયોધ્યા ખાતે રામલલ્લા 22મી તારીખે 500 વર્ષ પછી જ્યારે બિરાજમાન થવાના હોય ત્યારે સમગ્ર દેશની અંદર એક દિવાળી જેવો માહોલ બન્યો છે. ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમામ જનતાઓને અપીલ કરી છે કે તારીખ 14 થી 22 સુધીની અંદર દેશના તમામ ગામના તમામ મંદિરોની સાફ સફાઈ થાય, રંગ વગેરે અને પૂજા થાય, દરેક ગામની અંદર દીપોત્સવ થાય. એના ભાગરૂપે આજે અમે ઓલપાડ તાલુકાના સરસ ગામે રામજી મંદિર, જે ઐતિહાસિક મંદિર છે, 300 વર્ષ જૂનું મંદિર છે અને ભગવાન રામના 10 અવતાર છે. એ 10 અવતારના અહીંયા આપણે દર્શન પણ થાય છે. ત્યારે આ મંદિરની આજે અમે મકર સંક્રાંતિ દિવસે ઓલપાડ તાલુકાની અંદર અમે શરૂઆત કરી છે. 4 દિવસમાં ઓલપાડ તાલુકાના 108 ગામની અમે ટોટલ મંદિરો સફાઈ કરવાના. જે રીતે ઓલપાડની અંદર મહાસફાઈ અભિયાનની અમે શરૂઆત કરી તારીખ 16મી ડિસેમ્બરથી અમે 2 જાન્યુઆરી સુધીમાં ઓલપાડના 108 ગામ જે રીતે સફાઈ કર્યા છે અને એ જ રીતે આ મંદિરોની પણ સફાઈ થવાની છે. આજે મકર સંક્રાંતિના દિવસે આપના માધ્યમથી દરેક હું લોકોને કહેવા માગું છું, જે રીતે કરુણા અભિયાનની શરૂઆત અમારા મુખ્યમંત્રીશ્રીએ બોડક દેવથી જે શરૂઆત કરી છે, તેમ કરુણા અભિયાન દરેક શહેરોની અંદર ચાલે છે. ત્યારે આ અબોલા પક્ષીઓના આપના પતંગના દોરડાના કારણે ક્યાંક એનો જીવ ના જાય એની પણ આપણે કાળજી રાખીને આ પતંગનો તહેવાર મનાવીએ. ડાયમંડ સિટી સુરતને પણ નંબર 1 આપ્યું છે સ્વચ્છતા અભિયાનમાં. શું સંદેશો આપશો? સ્વચ્છતાની અંદર એમાં તમામ સુરતવાસીઓને હું અભિનંદન આપું છું કે બધા સાથે મળીને એક સાથે મળીને સુરતને સ્વચ્છ રાખવા માટે તમામ લોકોએ જે મહેનત કરી અને આવી રીતે આખું દર વર્ષે સ્વચ્છતામાં નંબર 1 આવે એવી દરેક લોકોને અપીલ કરું છું. આપણે આના માટે ખૂબ કાળજી રાખીએ અને જે રીતે સફાઈ કામદારો, જે 18,000 જેટલા સફાઈ કામદારોએ જે મહેનત કરી છે અને સાથે સાથે પ્રજાના સહકારને લીધે આજે સુરત નંબર 1 બન્યું છે, ત્યારે આ નંબર હર હંમેશા માટે જળવાઈ રહે એટલા માટે પ્રજાને અપીલ પણ કરું છું.